તો રાજ્યની 26 બેઠક પર પોસ્ટલ બેલેટથી મતદાન થશે। 3.5 લાખથી વધુ કર્મચારીઓ મતદાન કરવાના છે। ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ આ મતદાન કરશે। અધિકારીઓના પોતાના મત વિસ્તારમાં મતદાનની સુવિધા ઊભી કરવામાં આવી છે। ચૂંટણી પંચે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરી છે। ગાંધીનગર, કલોલ, દહેગામ, માણસામાં મતદાન કરવામાં આવશે। તો રાજ્યભરમાં 26 લોકસભા બેઠક પર 23 એપ્રિલે મતદાન છે, પરંતુ આ મતદાન વખતે જે અધિકારીઓ, જે કર્મચારીઓ ચૂંટણી વ્યવસ્થામાં જોડાયેલા હશે તેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા જશે અને આ પોસ્ટલ બેલેટથી મતદાન કરી તેઓ તેમના ઉમેદવારોનું ભાવિ સીલ કરી દેશે। રાજ્યની 26 બેઠક પર પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે। ત્યારે અમારી સાથે ગાંધીનગરથી જોડાયા છે સંવાદદાતા હિતલ પારેખ। હિતલ, પોસ્ટલ બેલેટથી મતદાન થવા જઈ રહ્યું છે, કઈ રીતે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે? જી મિહિર, ચોક્કસ એવું કહી શકાય કે જે ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ છે, રાજ્યમાં લોકસભાની ચૂંટણીની કામગીરી સાથે 3.5 લાખથી વધુ કર્મચારીઓ જોડાયેલા છે અને આ લોકો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે તેઓ માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કે પોસ્ટલ બેલેટથી તેઓ મતદાન કરી શકે। મિહિર, ચોક્કસ એવું કહી શકાય કે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો અધિકાર એવા કર્મચારીઓને મળે છે કે જેઓ પોતાના જિલ્લાની બહાર ચૂંટણીની ફરજ બજાવે છે તેવા કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો અધિકાર મળે છે। અને ખાસ કરીને જોવા જઈએ તો તેમાં પોલીસ દળ, અર્ધ લશ્કરી દળો કે જેઓ CRPF છે તેવા દળોને આ ખાસ સુવિધા આપવામાં આવી છે। સાથે સાથે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે એ પોતાના જિલ્લાથી બહાર જે ચૂંટણીની ફરજ બજાવે છે તેઓને પણ આ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો અધિકાર મળે છે। ચોક્કસ એવું કહી શકાય કે જે કર્મચારીઓ પોતાના જિલ્લામાં ચૂંટણીની ફરજ બજાવે છે તેઓને EVC દ્વારા મતદાન કરવાની એ દિવસે તેઓ મતદાનના દિવસે એટલે કે 23મી એપ્રિલે મતદાન કરે એ માટેનું એક સર્ટિફિકેટ આપવામાં આવે છે અને તેના આધારે પોતાના જ ઉમેદવારને પોતાના મતક્ષેત્રના ઉમેદવારમાં પોતાનું મતદાન કરી શકે છે। જ્યાં સુધી આજથી જોવા જઈએ તો ગાંધીનગરમાં આ પ્રકારે પોસ્ટલ બેલેટથી આજે મતદાન થશે। સ્વાભાવિક છે કે જે ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓ છે તેમને જે ચૂંટણીની કામગીરીની તાલીમ છે એ તાલીમ પહેલા આપવામાં આવશે। એ તાલીમ પૂર્ણ થયા બાદ સાંજના સમય દરમિયાન આ મતદાન યોજાશે। એટલે કે ગાંધીનગર ઉત્તર બેઠક છે એમાં 1200થી વધુ આવા કર્મચારીઓ છે જેઓ ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા છે। એવી જ રીતે માણસા, દેગામ અને કલોલમાં પણ જે કર્મચારીઓ જોડાયેલા છે તેઓને પણ આ રીતે મતદાન કરવાનો આજે અધિકાર પ્રાપ્ત થશે અને તેઓ મતદાન કરશે। મિહિર, સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે પોસ્ટલ બેલેટનું જે મહત્વ છે એક ચૂંટણીમાં જોવા જઈએ તો જે દિવસે મતગણતરી એટલે કે 23મી મેના રોજ જે મતગણતરી થવાની છે એ તમામ બેઠકો ઉપર સૌપ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવે છે અને ત્યારબાદ EVM દ્વારા જે મતો પડે છે એની ગણતરી કરવામાં આવે છે। અને ખાસ જોવા જઈએ તો પોસ્ટલ બેલેટનું મહત્વ એટલા માટે પણ છે જે બેઠકો નાની સરસાઈથી જે હારજીત થતી હોય છે એમાં પોસ્ટલ બેલેટનું જે મહત્વ છે એ વધારે સાબિત થાય છે। ખાસ કરીને જોવા જઈએ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે પોતાના મતક્ષેત્રમાં જ્યારે જીત્યા ત્યારે જે વિવાદ અત્યારે પણ હજુ ઊભો છે એ પોસ્ટલ બેલેટની મતગણતરીના પરિપ્રેક્ષમાં જ છે કે જ્યારે માર્જિન નાનું હોય ત્યારે પોસ્ટલ બેલેટ ખૂબ મહત્વના સાબિત થાય છે। જી મિહિર। બિલકુલ હિતલ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। આપની પાસેથી આગળ પણ અપડેટ લેતા રહીશું। તો જે રીતે આજે પોસ્ટલ બેલેટથી મતદાન થવાનું છે ગાંધીનગરમાં અને સાથે સાથે આસપાસના તાલુકાઓમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ પોસ્ટલ બેલેટથી મતદાન થવાનું છે। આજે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના કુલ 2227 કર્મચારીઓ મતદાન કરવા માટે પહોંચે। હિંમતનગરમાં 327, ઈડરમાં 455, ખેડબ્રહ્મામાં 1030 અને પ્રાંતિજમાં 415 કર્મચારીઓ મતદાન કરશે। પોસ્ટલ બેલેટ દ્વારા તેઓ પોતાનું મતદાન કરવાના છે। આ વિશે વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા સમીર બલોચ। સમીર, જે રીતે સાબરકાંઠા જિલ્લામાં પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું છે, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? ચોક્કસ મીર, ત્રીજા તબક્કાની જે મતદાન છે તેને હવે ટૂંક જ સમયનો દિવસો બાકી રહ્યા છે, જ્યારે આ જે ચૂંટણી કામગીરી છે તેમાં જિલ્લાના જે કર્મચારીઓ જોડાવાના છે, જે બહારના જિલ્લામાં જઈને કામગીરી કરવાના છે, તેમના માટે આજે હિંમતનગર પરેડ ગ્રાઉન્ડ પર આજે મતદાન યોજાયું હતું, પોસ્ટલ બેલેટનું મતદાન। પોસ્ટલ બેલેટમાં કુલ જિલ્લાના 2227
જે કર્મચારીઓ છે તે પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. આ કર્મચારીઓને 10 થી 5 સુધીનો સમય આપવામાં આવ્યો છે. પહેલા આ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ આ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે. જ્યારે વાત કરવામાં આવે તો સાબરકાંઠા લોકસભા પર 2 પાર્ટ પાડવામાં આવ્યા છે. આજે હિંમતનગર જે વિસ્તારની જે 4 વિધાનસભાઓ છે ત્યાં મતદાન થશે અને આવતીકાલે અરવલ્લી જિલ્લાની જે 3 વિધાનસભાઓ છે ત્યાં આ પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે. સમીર, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો બનાસકાંઠા જિલ્લામાં પણ મતદાન થવાનું, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ પોસ્ટલ બેલેટથી મતદાન થઈ રહ્યું છે. હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે.